તો હિંમતનગર તાલુકાના ઇલોલ હાઈવે પર આવેલ A1 માર્બલ એન્ડ ગ્રેનાઇટની કંપનીમાં વીજ કરંટ લાગતા ભરવાડ સમાજના યુવક તેમજ એક ઘેટાનું મોત નીપજ્યું છે। તો દેવભાઈ ભરવાડ નામના યુવાનનું મોત થતા પરિવારજનોએ કંપની પર આક્ષેપ કર્યા છે। તો કંપનીની બેદરકારીને કારણે વીજ કરંટ ચાલુ હોવાથી ફેઝિંગ વાયરમાં ઘેટું ફસાયું હતું। તો યુવાન ઘેટાને બચાવવા જતા યુવાનને પણ કરંટ લાગવાથી ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું છે। ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નીકળેલા તો તમે જોઈ શકો સામે ગેટુએ આ તાર ફેન્સિંગમાં એને કરંટ લાગ્યો એટલે ભાઈ દેવાભાઈ ત્યાં છોડાવવા માટે ગયા એટલે એમને પણ કરંટ લાગ્યો એટલે A1 માર્બલના અહીંયા હાજર કર્મચારીઓ હતા એ દોડી અને એ લોકોએ ડીપીનું જે જમ્પર મારેલા હતા એ ઉતારી અને એ લોકો ફરાર થઈ ગયા બરોબર। અને આમને શંકા છે કે ફેન્સિંગની અંદર કરંટ ફરતો હતો બરાબર। અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી અમે ઉપાડશું નહીં। જો ગુનેગાર નતા તો સ્થળ ઉપરથી સ્થળ છોડીને ભાગી કેમ ગયા બરોબર। એટલે તમારો આક્ષેપ છે કે આક્ષેપ અમારો A1 માર્બલ વાળા ઉપર જ કે એમની ફેન્સિંગમાં જ કરંટ ફરતો। શું નામ છે તમારું? નામ મહેશભાઈ મારું।